ગુરુ સાઈનાથ મહારાજ કી જય. લીલા માત કી જય. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. લીલા માત કી જય. ચાલુ કરી દીધું નંબર લખ. હા, ચાલશે તો. કાપી દો. 2 મિનિટ અહીં દેખાય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. ચિંતા સિટીના વાળું સૌને જય શ્રી કૃષ્ણ. ઘણા સમય બાદ આજ પાછી આપણા બધાની મુલાકાત થઈ છે. એમ કીધું છે કે ભાગ્ય વિના નર પાર્વત નારી. કોઈ પણ જીવ હોય, પછી એ મનુષ્ય છે કે પ્રાણી માત્ર કોઈ છે, કોઈ પણ જીવ ભાગ્ય વગર કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કોઈ જીવ માટે શક્ય નથી. હવે એ જીવમાં અને એ મનુષ્યમાં આજે તમે બધા અને સાથે સાથે હું, આપણે બંને આવી જાઓ. એક વક્તા અને બીજા તમે શ્રોતા. ભાગ્ય વગર નહીં તમને કોઈ વસ્તુની પ્રાપ્તિ થશે કે પછી ભાગ્ય વગર નહીં મને કોઈ વસ્તુની પ્રાપ્તિ થશે. આ વસ્તુ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ. તો બસ એ જ ભાવથી એક વસ્તુ આજે તમારા બધાના સામે પ્રસ્તુત કરવા માંગુ છું કે કદાચ મને ખબર નથી કે આ સાંઈબાબા મંદિરમાં ગયા કેટલા વર્ષોથી આ સત્કાર્ય ચાલતું આવ્યું છે કે હર રોજ દર મહિને
કોઈ પણ વિઘ્ન વગર અહીંયાથી રોજ કોઈને કોઈ કથા આપણે બધા શ્રવણ કરતા રહીએ છીએ. અને કદાચ આજ સાંઈબાબા મંદિરના ઈશ્વર દેવ અહીંયાની જે શક્તિઓ છે તેના જ આશીર્વાદ થકી કદાચ મારા ભાગ્યમાં હું એવું ગણું છું કે કંઈક વિશેષ મને મારા ભાગ્યમાં કંઈક મળ્યું. એક કથાકાર તરીકે ખૂબ પ્રેમથી અને એક અભિમાનથી હું એ વસ્તુ કહીશ તમને બધાને કે આપણા આ સનાતન સંસ્કૃતિમાં અસંખ્ય ગ્રંથો છે. જે ગ્રંથો વિશે કદાચ આપણે એની કથાઓ સાંભળી હશે, એના અંદરના પાત્રો કયા કયા છે, એના જે મુખ્ય દેવી દેવતાઓ છે એમની કથાઓ સાંભળી હશે, પણ ક્યારેક ને ક્યારેક એ બધી જ કથાઓ, એ બધા પુરાણો, એ બધી વસ્તુ એક મુખ્ય તત્વમાંથી ઉત્પન્ન થઈ છે. અને એ તત્વનું નામ, એ જીવનું નામ, એ સદ આત્માનું નામ તો એટલે કે ભગવાન વેદવ્યાસજી. કદાચ જો વેદવ્યાસજી ના હોત તો આ વસ્તુ શક્ય બની ના હોત. એક પુત્રનો જન્મ થવો એનો અર્થ જ છે કે એ પુત્રના માતા પિતા છે. વાત સાચી? એ જ તરીકે કોઈ પણ કથાનો જન્મ આ પૃથ્વી પર જો અગર થાય છે એનો અર્થ એક જ ગણવો કે એ કથા ક્યાંથી આવી છે? તો વ્યાસજીના મુખેથી આવી છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ આપણે બધાએ સાંભળ્યું હશે કે આ આખા જગતમાં જેટલા પણ જીવો છે એ બધા જ વ્યક્તિ ના મગજમાં, એમની બુદ્ધિમાં જેટલી પણ વસ્તુ આવે છે, એમની જીભ ઉપર જેટલી પણ વસ્તુઓ, કથાઓ, વાતો અને શબ્દો આવે છે એ બધા જ એઠા છે. તો કોના એઠા છે? વ્યાસજીના. કદાચ આપણે આપણી બુદ્ધિની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ વિચારશું ને તે વસ્તુ સમજી લેવી કે આ વસ્તુ પૂર્વકાળમાં કોઈક વ્યક્તિઓએ વિચારેલી હશે. આપણા માટે નવી છે, પણ પૂર્વકાળમાં એ કથા, એ વાર્તા, એ વાત અને એ શબ્દો, એ વિચારો પૂર્વકાળમાં ઘટિત થઈ ચૂક્યા છે. અને એ ઘટિત થયા છે એના પહેલા વ્યાસજીએ એ વસ્તુ લખી દીધી છે. એટલા મહાન વિદ્વાન અને આપણા ઉપર પરોપકાર કર્યો છે તો એ કોને? આ વ્યાસજી ભગવાન. સાથે સાથે અગર જો વાત વ્યાસજીની આવે અને કૃષ્ણની ના આવે તો એ વસ્તુ અધૂરી ગણાય. આપણે બધા વ્યાસજીને ઓળખીએ છીએ ખૂબ જ સારી રીતે. એમનું નામ શું છે? જો આટલા સમયથી તમે બધા માત્ર કથા સાંભળતા હતા અને તમારે બધાએ જવાબ આપવા પડશે. જે મને કદાચ અહીંયા જે વ્યક્તિઓ ઓળખતા હશે એમના મનમાં એ ભાવ કદાચ આવી ગયો હશે કે ભાઈ હવે આ એક મહિનો ખૂબ જ શાંતિથી, સારી રીતે અને પૂર્ણ ચિત્તથી કથા શ્રવણ કરવી પડશે, કારણ કે પ્રશ્નો ક્યારે પણ આવી શકે છે. જે પ્રમાણે હમણાં એક વાતાવરણ છે, એક વર્ષા ઋતુ ચાલે છે હમણાં, અને એ વર્ષા ઋતુનો કોઈ દિવસ ભરોસો થાય ખરો કે ક્યારે વાદળા ફાટે ને ક્યારે વરસાદ આવે? નહીં ને? એ જ પ્રમાણે કદાચ મારો એ ભરોસો રહેતા નહીં કે ક્યારે પ્રશ્ન આવી જાય. તો વાત છે અહીંયા અસ્ખલિત, અખંડ, જેને આપણે કહી શકીએ એવા શ્રી કૃષ્ણ દ્વૈપાયનને અહીંથી આપણે બધા સહૃદય વંદન કરીએ. એના સાથે સાથે સર્વેશ્વર, રાજેશ્વર, આનંદ જે આપણને સદાય નિરંતર રૂપથી આપે છે એવા
શ્રી કૃષ્ણ ભગવાન, એમને પણ આપણે બધા અહીંથી નમન કરીએ. એક કૃષ્ણાષ્ટકમ છે, એમાં એવું કીધું છે કે નમામિ નંદ સંભવમ. શું કીધું છે? નમામિ નંદ સંભવ. એ જે નંદ છે, જેને હું નમન કરું છું, એના માટે બધી જ વસ્તુ કેવી છે? સંભવ છે. તે વાંસળી પણ વગાડી શકે અને સાથે સાથે વગર કોઈ શસ્ત્રએ રણભૂમિ પર 18 અક્ષોહિણીની સેના વચ્ચે ઊભા રહીને યુદ્ધ પણ કરી શકે. એ પાંડવોના પક્ષથી કૌરવોમાં જઈને સંધિ પણ કરી શકે અને સાથે સાથે શું કરી શકે? ગોપીઓના વસ્ત્રના ચીરહરણ પણ કરી શકે. આ નંદ, આ કૃષ્ણ કંઈક એવા છે જેમના માટે હર એક વસ્તુ સંભવ સદાય છે. કદાચ હું અગર ડ્રોઈંગ બનાવવામાં સારો છું બહુ, તો કદાચ મારા માટે ગાવું એટલું સહેલું નહીં થઈ જશે. મારા માટે ગાવું એ અઘરું પડશે. પણ અગર જો વાત કૃષ્ણની કરવી હોય તો કોઈ પણ એવી કળા નથી, કોઈ પણ એવો વિષય નથી કે જે કૃષ્ણ ભગવાન માટે અસંભવ છે. એટલા માટે એમ કીધું કે નમામિ નંદ સંભવ. અને સાથે સાથે એમ પણ કીધું કે નમામિ કૃષ્ણ દુર્લભમ. શું કીધું? એ જ કૃષ્ણ કેવા છે? તો કીધું કે દુર્લભ છે. કોના માટે? એ કૃષ્ણ કોના માટે દુર્લભ છે? એમ કીધું છે કે બ્રજવાસીઓ, બ્રજમાં જે વ્યક્તિઓ વાસ કરે છે તે વ્યક્તિઓ માટે પણ કૃષ્ણ દુર્લભ છે. અગર જો બ્રજવાસીઓ માટે કૃષ્ણ દુર્લભ હોય તો આપણે તો કેટલા છેટા છીએ. તો શું એ કૃષ્ણ આપણા માટે સુલભ બની શકે? તો શાસ્ત્રો એમ કહે છે, ખૂબ સરળ રીતે આપણે સમજશું કે ચોક્કસપણે એ જે નમામિ કૃષ્ણ દુર્લભ છે એ આપણા માટે બહુ સરળતાથી સુલભ બની શકે છે. પણ ક્યારે? જ્યારે આપણો પ્રયત્ન એવો હશે કે હું કૃષ્ણની બની જાઉં, હું કૃષ્ણનો બની જાઉં, ત્યારે કૃષ્ણ આપણા માટે સુલભ રહેશે. અગર જો આપણે એ વસ્તુ ધારીને ચાલશું અને એ માર્ગ પર મહેનત કરશું કે આપણે કૃષ્ણને આપણો બનાવીએ, તો એ વસ્તુ કૃષ્ણ માટે, આપણા માટે, કૃષ્ણની પ્રાપ્તિ માટે વસ્તુઓ બહુ દુર્લભ થઈ જશે. અને આવા અસંખ્ય ઉદાહરણો છે. કેટલા જણોએ ખૂબ પ્રેમથી, અમુક જણોએ વેરથી કૃષ્ણને પોતાનો બનાવવા માંગ્યો, પણ કૃષ્ણ થયા કોના? જે કૃષ્ણના થયા છે ને, કૃષ્ણ એના જ થયા છે. અને આપણે આ આખો મહિનો વાતો પણ એ જ કૃષ્ણની કરવી છે, કથા પણ એ જ કૃષ્ણની કરવી છે, પણ એક અલગ ગ્રંથના માધ્યમથી. કૃષ્ણની વાત આવે એટલે આપણને બધાને સહજ રૂપથી એક ગ્રંથ મગજમાં બેસી જાય, તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. સાચી વાત? બધાને બેસતો હશે. ખૂબ સારો ગ્રંથ છે. કૃષ્ણની પ્રીતિ માટે, કૃષ્ણની પ્રાપ્તિ માટે, કૃષ્ણથી જો અગર આપણે દૂર જતા રહ્યા હોય, આપણે આપણો માર્ગ ચૂકી ગયા છીએ, તો પણ પાછો સન્માર્ગ, સાચો માર્ગ પ્રાપ્ત કરવા માટેનું સાધન શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉત્તમ સાધન છે. એ એટલું ઉત્તમ છે કે જીવતે જીવ આપણે એમ કહી શકીએ કે આપણે આપણી બુકિંગ ક્યાંય સારા લોકમાં કરી શકીએ. કયો ગ્રંથ? શ્રીમદ ભાગવત મહાપુરાણ. પણ વ્યાસજી પોતે એમ કહે છે કે અગર જો કૃષ્ણને હજી સારી રીતે, હજી નજદીકથી, હજી ઊંડાણથી જો અગર કૃષ્ણને સમજવું છે, તો હજી એક બીજો ગ્રંથ છે, જે ગ્રંથના માધ્યમથી આપણે બધા કૃષ્ણને હજી વધારે સારી રીતે સમજી શકશું,
કૃષ્ણના અંદર છુપાયેલા જેટલા પણ તત્વો છે, જે ગુણો છે, એ બધા આપણે સારી રીતે સમજી શકશું. તો એ કયો ગ્રંથ છે? હાલો, અમુક ટકા કથાઓનું આમ ક્યારેક પ્રશ્ન પૂછ્યા પછી મારો વિરામ બહુ લાંબો થઈ જતો હોય. તો અમુક શ્રોતાઓ, અમુક મિત્ર વર્ગના વ્યક્તિઓ મને એમ કહે કે ભાઈ પ્રશ્ન તો પૂછો, પણ ઉત્તર તરત જ આપી દો, જેથી ટૂંકમાં એ ગ્રંથનું નામ મહાભારત છે. આપણે આ આખો એક મહિનો વચ્ચે આજે પહેલો દિવસ છે, આજે જ ખુલાસો કરવા માંગુ છું કે વચ્ચે અમુક 5-6 દિવસો એવા છે કે જે દિવસોમાં હું નહીં આવીશ. એ 5-6 દિવસોને છોડીને આપણે આખો મહિનો મહાભારત જે ગ્રંથ છે એના વિશેની માહિતી, એ ગ્રંથને જોશું. એ ગ્રંથના અંદર અસંખ્ય આપણને મળનારી એવી કથાઓ, જેના માધ્યમથી આપણે જે વસ્તુઓનું આપણને ભ્રમ છે, કાં તો આજના સમયમાં કઈ ઊંધી સીધી વાતો જે આપણને બીજાના મુખેથી સાંભળવા મળે છે, અમુક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ તરફથી જાણવા મળે છે, એ બધી વસ્તુઓ સાઈડમાં મૂકીને હકીકતમાં મહાભારત ગ્રંથના અંદર શું છે એ આપણે જાણવાનો પ્રયાસ કરશું. મારો પણ પહેલો જ અનુભવ અને પહેલો જ પ્રયાસ છે આ મહાભારત ગ્રંથને લઈને. એટલે કદાચ જો કઈ ઓછું વધતું જાય, ઓછું વધતું થઈ જાય તો આજે જ માફી માંગી લઉં છું. પણ પ્રયત્ન અને પ્રયાસ આપણે બંને મળીને એટલો કરશું કે જે પ્રયત્ન વ્યાસજી મહારાજે આ મહાભારત ગ્રંથને રચવા માટે કર્યો હતો, આપણે એનો માત્ર ને માત્ર 1 ટકો પ્રયત્ન કરશું કે આપણે એ મહાભારત ગ્રંથને ઓળખી શકીએ. ઘણા વ્યક્તિઓ સાથે આવા કિસ્સા થયા છે. મારો એક અંગત મિત્ર છે, એના સાથે પણ આવા કિસ્સા થયા. આવો કિસ્સો હમણાં 2 દિવસ પહેલા બન્યો અને મારા સાથે વાત કરી કે એને એના કબાટમાં લાકડાની તિજોરીમાં, લાકડાનો આજના સમયમાં જે વોર્ડરોબ હોય તો કદાચ દુર્ભાગ્યવશ એ જે વોર્ડરોબ હતું, એ જે લાકડાનું કબાટ હતું, સારા લાકડાનું બન્યું નહીં હશે. ખૂબ પ્રેમથી, ખૂબ મહેનતથી પૈસો જમા કરીને એને 80,000 રૂપિયા એ કબાટમાં મૂક્યા. અને એ કબાટમાં મૂક્યા બાદ સીધી છે ને આપણે મૂકી રાખ્યા છે, હાથ લગાડવા નથી. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે 80,000 રૂપિયા કાઢશું. હવે જે દિવસે જરૂર પડી એ દિવસે જ્યારે એને તિજોરી ખોલી ત્યારે ખબર પડી કે જે કિંમત હોય એ બધાએ એ નોટ ખાઈ લીધી અને એના 80,000 રૂપિયા કચરો કરી ગયો. સત્ય હકીકત છે. આમાં કોઈ ખોટી વાત નથી. તો હવે વસ્તુ થઈ શું અહીંયા, એને ખબર છે કે એના માટે એ 80,000 રૂપિયા ખૂબ મૂલ્યવાન છે, જેથી એને સુરક્ષિત સ્થળ પર રાખી દીધા. પણ એ વ્યક્તિએ એ 80,000 રૂપિયાનો ઉપયોગ કર્યો નહીં. આપણે બધા પણ આ બધા ગ્રંથો સાથે કંઈક એવું જ કરીએ છીએ. માન્ય છે. સૌથી પહેલું ઉદાહરણ ભગવદ ગીતા. જ્યારે કોઈ વ્યક્તિ રામ થઈ જાય ત્યારે આપણે કબાટમાંથી ગીતાજી કાઢીએ. માન્ય છે. કોઈ ખૂબ બહુ મોટી મુસીબત આવી ગઈ હોય, બહુ સારા એવા વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણોએ ઘણા બધા ઉપાયો આપી દીધા હોય, તે છતાં પણ આપણા પિતૃઓનો ઉદ્ધાર ના થતો હોય અને સામે એક માત્ર એક એવો ગ્રંથ શ્રીમદ ભાગવત જે આપણા પિતૃઓને બહુ જ સરસ સહજ રૂપથી ગતિ આપી શકે, એવી શ્રીમદ ભાગવત પણ આપણે રોજ ગ્રંથ બહાર કાઢીને એનું પઠન કરતા નથી. આવા ઘણા બધા ગ્રંથો છે જે આપણા ઘરે છે તે છતાં પડ્યા છે.
ઉપયોગી એ આપણને કોઈ દિવસ થતા નથી. અને એમાંથી આ એક ગ્રંથ જે આપણા ઘરે નથી, જે ગ્રંથને આપણે રાખવાથી કદાચ ડરીએ છે, પણ તે છતાં અગર એ જ મહાભારત ટીવીમાં સિરિયલ રૂપે આવી જાય ને તો કામ છોડીને આપણે જોવા મંડી જઈએ. કેમ? કારણ કે એ મહાભારત એટલું રસ ધરાવે છે, એમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણને કંઈક કામ લાગી શકે. તો ક્યાંક ને ક્યાંક આજના સમાજમાં મહાભારતની કંઈક એવી પરિસ્થિતિ થઈ હતી કે બધા જ કથાકારો પોતપોતાનો એક એક ગ્રંથ લઈને નિત્ય રૂપથી એ ગ્રંથનો પ્રસાર કરે છે, ગ્રંથનો પ્રચાર કરે છે, પણ ક્યાંય આ મહાભારત નું વક્તવ્ય આપવાવાળા વક્તાઓ આજના સમયમાં ખૂબ ઓછા છે. એટલે એવું માનતા નહીં કે મહાભારતનું વક્તવ્ય અગર હું કરું છું તો હું વિદ્વાન છું, જરાય નહીં. હું પણ નાનો એવો પ્રયત્ન જ કરું છું જેથી આ સાંઈબાબા મંદિરના જે આપણા ભક્તો છે એના માધ્યમથી કદાચ આ મહાભારત બધાના ઘરે નહીં પણ મહાભારતની અમુક અમુક વાતો એટલીસ્ટ બધાના ઘર સુધી પહોંચે. એમ કીધું છે કે બજારની શોભા દુકાનોથી નથી તો શેથી છે? એ બજારમાં ખરીદી કરવા કેટલા વ્યક્તિઓ નીકળે છે, બજારમાં ભીડ કેટલી છે, એથી બજારની શોભા નક્કી થાય છે. અને એના જ સામે જ્યારે સમાજમાં મંદિરની શોભા કઈ રીતે વધે છે કે મંદિરમાં કેટલા ભક્તો આવે છે ને એથી મંદિરની શોભા વધે છે. મંદિર મોટું હોવું જરૂરી નથી, માર્કેટ મોટું હોવું જરૂરી નથી. જરૂરી શું છે? એના ઉપભોગ કરનાર, એ જે સામગ્રી છે એ લેનાર કરાર, અને એ જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરનાર આપણે શ્રોતાઓ, આપણે ભક્તજનો. કદાચ જો આપણે ભક્ત ના હોત તો આવા મંદિર મોટા મોટા આ સમયમાં કદાચ ટકી ના શક્યા હોત. હું મારી સર્વ સામાન્ય એવી સત્યનારાયણની કથામાં પણ આ ઉદાહરણો આપું છું. જે વ્યક્તિઓ રસ્તાથી બાઇક અને ફોર વ્હીલરમાં ટ્રેવલ કરતા હોય એ લોકોને કદાચ ખબર હશે કે મલાડ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી લઈને દહીસર ચેક નાકા સુધી અગર તમે પહોંચશો તો તમારી ડાબી તરફ નહીં તો 7 થી 8 ચાર માળાની મસ્જિદો આવે છે. એ છે આપણને તકલીફ નથી, પણ આ મંદિરની વાત નથી. બીજા અસંખ્ય એવા મંદિરો છે કે એ એટલા મંદિરો નાના છે કે એ મંદિરમાં માત્ર એક પૂજારી અને એકાદ બે માણસ ઉભા રહે એટલી જગ્યાઓ છે. અગર જો મંદિરો આપણા આટલા નાના બનીને રહી જશે ને તો આપણે મંદિરોમાં નહીં જઈ શકશે, અને જો આપણે મંદિરોમાં નહીં જઈ શકશું તો આપણને જ્ઞાન ક્યાંથી મળશે? આ તો સાંઈબાબા મંદિર છે જે સાવ મફતના ભાવમાં આપણને બધાને આટલું અમૂલ્ય આટલા વર્ષોથી નિરંતર રૂપથી આ જ્ઞાન આપણને આપે છે. બાકી જો આજ મહાભારતનું જ્ઞાન, આજ ભાગવતનું જ્ઞાન, આજ રામાયણનું જ્ઞાન અગર જો આપણને આપણા ઘરે જોઈતું હોય તો સાહેબ નહીં તો એક અઠવાડિયામાં તમારા દોડથી ભેલા વપરાઈ જાય. વાત સાચી? તો અગર જો એ સાવ મફતમાં અગર જો આપણને મળતું હોય તો પછી બાર બેનર લગાડવું જોઈએ કે ભાઈ મહાભારત રૂપી કથાનું અહીંયાથી 1 મહિનો પારાયણ છે અને એની લૂંટ મચી છે, તો આવીને લૂંટીને જાઓ. એમ કીધું છે કે ગમે તેટલો સારો વક્તા હોય ને એ વક્તા શેથી સુશોભિત થાય છે. વક્તા ગમે તેટલો સારો હોય, કાં તો ગમે તેટલો ખરાબ હોય, અતિ વિદ્વાન હોય કાં તો જરાય વિદ્વાન ન હોય, પણ એ વક્તા સુશોભિત શેથી થાય છે? એના શ્રોતાથી. એના શ્રોતાના હાથમાં એ વસ્તુ છે કે વક્તાને ઉપર લઈ જવો કે નીચે પાડી દેવો. અગર જો તમે ધ્યાનપૂર્વક કથા શ્રવણ કરો છો
એ કથામાંથી કંઈક વસ્તુ પ્રાપ્ત કરો છો, એ કથામાં અગર જો ભૂલે ચૂકે કંઈક સારું લાગ્યું તો બે વ્યક્તિઓને હજી સદમાર્ગ તરફ દોરીને તમે મંદિરમાં કાલે લાવો છો. આનાથી વક્તાની કહેવાય ને કે વક્તા શાંત થાય, સૂરજના જેમ વક્તા ઉભરીને આવે. કોના મદદથી? શ્રોતાઓના મદદથી. તો બસ આજ મારા તરફથી એ પ્રયાસ રહેશે કે 1 મહિનો આપણે મહાભારતની કથા શ્રવણ કરશું અને તમારા તરફથી એ પ્રયત્ન હશે જ એવી આશા કરતા હું તમારા બધા પાસેથી એક એવી માંગણી માંગુ છું કે કદાચ રાત્રે સેન્ડવિચ બનાવી છે, દાબેલી બનાવી છે, ઢોસા બનાવવા છે, એ બધાની શોપિંગ સાડા 7 વાગ્યા પછી કરજો. ઘરે કોઈ મહેમાન આવવાનું છે તો મહેમાનને ઘરનું એડ્રેસ નહીં પણ મંદિરનું એડ્રેસ આપજો કે ભાઈ રોજ મારા ઘરે આવીને તું નાસ્તા પાણી કરે જ છે, આજે અહીંયા આવીને કામ કર, કંઈક અલગ મળશે. કેમ? આમ એ ચીજવાનું પુણ્ય છે. તો બસ એ પુણ્યશાળી કથાના પ્રવાહમાં આપણે બધા પ્રવેશ કરીએ. અમુક વ્યક્તિઓ મને હંમેશા કહેતા હોય છે કે મારી 2 છાપ છે અહીંયા, જો હું વક્તા જ્ઞાન પણ આપીશ, વાતો પણ કરીશ, કંઈક થોડી હસી મજાક વાળી વસ્તુ પણ કરશું. અમુક વ્યક્તિઓ મને કહે કે 2 છાપ છે મારી, એક તો લાંબા વાળવાળા ભાઈ અને બીજી છાપ એવી છે કે બધું પોતાનું માઇક સેટઅપ લઈને આવે એ ભાઈ. તો આજે પણ સેટઅપ આવ્યું હતું પણ મને ખાતરી હતી કે વસ્તુ નહીં ચાલે, કાલે કંઈક આપણે કરશું. પહેલા પણ કીધું હતું કે કદાચ બધી કથામાં કહું છું કે જ્યાં માઇક આવી ગયો એવું લાગે કે લાગ અહીંયા ઉભો છે. ચલીએ પ્રવેશ કરીએ. જો શ્રીમદ ભાગવત હોય ને તો એમાં પ્રવેશ કરવા માટે સૌથી પહેલું ચરણ તો મંગળાચરણ, અને પછી આપણને એની આખી રૂપરેખા, આખી ભૂમિકા આપણને બધાને ખબર જ છે કે ભાઈ સૌથી પહેલા કઈ કથા આવે, બીજી કઈ કથા આવે. પણ મહાભારત ખૂબ જ ચટપટી કથા છે, વિચિત્ર કથા છે. એનો પ્રવેશ બહુ સરળ રૂપથી આપણને બધાને નહીં મળે. હજી એક વાત તમને બધાને કહું, એક ઉદાહરણ તરીકે ખાલી સમજવા માટે કે મહાભારત ગ્રંથ કેટલો ઊંડો છે, કે દાખલા તરીકે મહાભારત ગ્રંથમાં એક એવી કથા આવે છે કે હું અને હજી એક મારો ભાઈ, 2 ભાઈઓ છે. હવે એ 2 ભાઈઓમાંથી પહેલા અધ્યાયમાં મારું નામ આપી દીધું વ્યાસજીએ. બહુ ધ્યાનથી સાંભળજો આ બધી વસ્તુઓ. 2 ભાઈઓ છે, એ 2 ભાઈઓમાંથી એક ભાઈનું નામ વ્યાસજી મહારાજે પહેલા અધ્યાયમાં આપી દીધું. હવે બીજા ભાઈનું નામ શોધવા માટે તમને એ આખા અધ્યાયમાં બીજા ભાઈનું નામ નહીં મળે. ત્રીજો વાંચો, ચોથો વાંચો, ક્યાંય જઈને 20-25માં અધ્યાયમાં તમને એ બીજા ભાઈનું નામ ખબર પડશે. અને પછી હજી એક હાઇલાઇટ પૂછશે કે આ બંનેમાંથી એક પ્રશ્ન થાય કે 2 ભાઈઓના નામ તો મળી ગયા, આમાંથી મોટું કોણ ને નાનું કોણ? એટલે 2 ભાઈઓના નામ આપ્યા પછી એમ જ માત્ર લખશે કે નાનો ભાઈ, નાના ભાઈએ આ કર્યું. હવે પાછું આપણે ગોતવાનું કે નાનો ભાઈ કયો. ખ્યાલ આવે છે કે આ આખા મહાભારતની રૂપરેખા કઈ રીતે છે. બધી જ કથાઓમાંથી કથા ચાલતી જ જાય છે. એટલે જો કદાચ તમે એમ વિચારશો કે આજે આ કથા સાંભળી, હવે આ કથા પૂરી થઈ ગઈ, તો એવું નહીં બનશે. હર કથા અધૂરી રહેશે. ત્યાર સુધી, તો જ્યાર સુધી એ પર્વ પતતો નથી ને ત્યાર સુધી. એક સૌથી મોટો પહેલો પ્રશ્ન કે જન્મેજયે સર્પ યજ્ઞ કેમ કર્યો? હવે તમે માનશો નહીં,
આ ખાલી માત્ર જન્મે જ સર્પ યજ્ઞ કેમ કર્યો આનો જવાબ આપવા માટે થઈને નહીં તો 35 અધ્યાય લાગ્યા છે. અને એ 35 અધ્યાયોના અંદર અસંખ્ય રાજાઓની કથા આવી ગઈ, અસંખ્ય નગરોની કથા આવી ગઈ અને સાથે સાથે સમુદ્ર મંથનની કથા પણ આવી ગઈ. હવે સમુદ્ર મંથનની કથા અગર શ્રવણ કરી એ કથા પતી ગઈ એટલે આપણને લાગશે કે પતી ગઈ, પણ હજી સુધી આપણને એ જવાબ નથી મળ્યો કે જન્મે જ સર્વ યજ્ઞ કેમ કર્યો. એટલે મારો પૂર્ણ પ્રયાસ છેલ્લા 1 મહિનાથી ચાલે છે કે બને એટલા સરળ રૂપથી આ મહાભારત તમારા બધાના સામે રજૂ કરું. જેટલા સરળતાથી આ આખા ગ્રંથની રૂપરેખા મેં બનાવી છે, કદાચ એથી વિપરીત ભાવમાં એથી જ વિશેષ ધ્યાન આપીને આપણે બધા અહીં સાંભળવાનું છે. કેમ? કારણ કે કઈ આપણને પ્રાપ્ત થાય. આપણે બધાએ એક મંત્ર સાંભળ્યો છે જે બધા જ કથાકારો મંગલાચરણમાં બોલતા હોય. આપણે ફરી આજે પાછું સાંભળશું. સૌથી પહેલો મંત્ર, પહેલો શ્લોક મહાભારતનો. તો એને કહેવામાં આવ્યું છે કે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે. સાંભળ્યો છે? નથી સાંભળ્યો કોઈ વાંધો નહીં. આપણે સાંભળશું પણ, સમજશું પણ અને સમજીને બીજાને એ જ સેમ વસ્તુ કરશું પણ. જે વસ્તુ વ્યાસજીએ કહી એ જ વસ્તુ આપણે કરી શકીએ. વ્યાસજીએ બહુ જ મોટા પાયા પર કહી છે, પણ આપણે આટલા નાના પાયા પર તો ચોક્કસપણે કરી શકીએ છીએ. તો અહીંયા બહુ સરળ શબ્દ છે આ બધાના. નારાયણ, નરમ ચૈવ અને નરોત્તમ. આ 3 શબ્દ આપણે મુખ્ય રૂપથી સમજીએ એટલે આપણને આપણી આ આખો શ્લોકનો મર્મ ખબર પડી જશે. નારાયણ કોણ છે? ખબર જ છે. નર, નર એટલે કે અહીંયા આ શ્લોકમાં નરનો અર્થ અર્જુન બતાવ્યો છે કે નારાયણમ નરમ ચૈવ અને પછી નરોત્તમ એટલે નરોમાં ઉત્તમ. તો કોણ? તો એમ કીધું કે એ જ નારાયણના અંશ અવતાર એટલે કે કૃષ્ણ ભગવાન. નારાયણમ નરમ ચૈવમ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસ. દેવી સરસ્વતી વ્યાસ આ બધાની આપણને તો ખબર જ છે. તતો જય મુદિરય. જ્યાં પણ આ પાંચેયનો સમન્વય થાય છે ત્યાં ચોક્કસપણે જયની પ્રાપ્તિ થાય છે. આ પહેલા શ્લોકનો અર્થ ખૂબ સરળ રૂપનો અને આનો જ અર્થ કોઈ બીજા શબ્દોમાં આપણને ગીતામાં મળે છે. જ્યાં છેલ્લે સંજય એમ કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાણી નિર્મતિર મમ. ત્યાં સંજય કહે છે અને અહીંયા વ્યાસજી કહે છે. સંજયનો પણ અર્થ એક જ છે અને વ્યાસજીનો પણ અર્થ એક જ છે. તો શું અર્થ નીકળે છે કે જ્યાં પણ કૃષ્ણ છે અને એના સાથે અર્જુન છે ત્યાં જય ચોક્કસપણે છે. જ્યાં જીવ છે અને એ જીવ જ્યાં સત્યના પક્ષમાં છે ત્યાં પણ તમને જય ચોક્કસપણે મળે છે. એમ કીધું છે કે આપણે બધા જય તરફ ભાગીએ છીએ. જે ધૃતરાષ્ટ્રએ કહ્યું હતું વાત સાચી, પણ આપણે બધાએ ભાગવું ક્યાં છે? ભાગવું ક્યાં જોઈએ? કૃષ્ણ તરફ. તો જય એના જાતે મળી ગયો. નો ડાઉટ પાંડવોએ પણ મહેનત કરી હશે, પણ પાંડવોએ સત્યનો આશ્રય લીધો અને જ્યારે પાંડવોએ સત્યનો આશ્રય લીધો પછી 11 થી વિશેષ અને 7 થી વિશેષ અક્ષયોની સેના એટલે કે 11 અક્ષયોની સેના હોવા છતાં પણ જય કોનો થયો? જ્યાં કૃષ્ણ અને જ્યાં અર્જુન હતા ત્યાં. અને આ અર્જુનને આપણે બધા નામથી ઓળખીએ છીએ. કૃષ્ણ ભગવાનને આપણે બધા કામથી ઓળખીએ છીએ. કૃષ્ણ ભગવાન પોતાનું કામ, પોતાના કર્મ
પોતાની મર્યાદામાં રહીને ચોક્કસપણે કરે છે, પણ એ જે અર્જુન છે એ કોઈ વ્યક્તિ નહીં, આપણે એમ જ કહીએ કે એ અર્જુન આપણે છીએ, પણ એવું ગણતાના સાથે આપણે અર્જુન બની જવાના નથી. બની જશું કે મેં માની લીધું આ પરીક્ષાના સામે ઉભો રહી ગયો, હું જોઉં છું મારા જાતને અને એક એવો ભાવ કર્યો કે અર્જુન કોણ છે તો અર્જુન હું છું. એવો ભાવ કરવાથી આપણે બધા અર્જુન બની શકવાના નથી. તો અર્જુન બનવું છે તો પહેલી શરત એ રહેશે કે કૃષ્ણનું આંખ બંધ કરીને, બુદ્ધિ બંધ કરીને સાંભળવું. સામે કોઈ પણ જાતના તર્ક અગર જો હશે તો જીત કદાચ તમારી મોડી થતી જશે. અને આપણને આ બધાને ક્યાંક ને ક્યાંક ગીતામાં આવા બધા જ્ઞાન મળે છે. જે 18 દિવસોનું યુદ્ધ થયું એ 18 દિવસના અંદર જે 10મા દિવસે જે કૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનમાં 18 અધ્યાય રચી નાખ્યા અને પહેલાથી લઈને 10મા અધ્યાય સુધી કૃષ્ણએ માત્ર ને માત્ર અર્જુનના તર્કોનો જવાબ આપ્યો છે અને એના તર્કોની જે ભ્રાંતિઓ હતી એ એક ગ્રંથિઓ એને છોડી છે. તે છતાં માન્યો નથી અને 11માં શું થયું? વિશ્વરૂપ દર્શન 11મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને કરાવડાવ્યા અને ત્યારે જઈને કંઈક સમજવું પડે છે. હવે આપણે સમજીએ થોડું નાની બુદ્ધિથી, બહુ મોટી બુદ્ધિ નથી લગાડવી કે અગર પહેલા જ અધ્યાયમાં વિષાદ થયો, બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું, હવે જો બીજા જ અધ્યાયમાં અર્જુને બધા જ તર્કો મૂકીને યુદ્ધ કરી લીધું હોત તો 18 અધ્યાયની જરૂર પડત. કદાચ 18 અધ્યાય બોલવામાં કૃષ્ણ ભગવાનને કલાક લાગ્યો હશે. એ સંવાદ કદાચની વાત છે. આ બધી આપણા સમજવા માટેની જ વાતો છે, જેથી આપણે આપણી નાની બુદ્ધિથી સમજી શકીએ. તો આ કલાક ના લાગત અને કદાચ 10 મિનિટમાં આ યુદ્ધ અર્જુન પાર પાડી દે. શક્યની વાત છે. મારો અર્થ કહેવાનો અને સમજાવવાનો એટલો જ છે કે તર્ક અગર જો તમે કરશું તો એનો મતલબ એવો જ હશે કે આપણે આપણો વિજય હજી આપણાથી દૂર થઈ ગયો છે. આપણે આપણી જ ટ્રેન મોડી પાડી હતી કે તર્કો કરીને. અને એવા અસંખ્ય તર્ક, અસંખ્ય કથાઓના માધ્યમથી આ મહાભારત આપણને ઘણી બધી વસ્તુઓ બહાર આપે છે. તો ટૂંકમાં નારાયણ, નર અને નરોત્તમ જે પણ સ્થાન પર છે એ સ્થાન પર ચોક્કસપણે જય પ્રાપ્તિ થાય છે અને થાય છે. આ વસ્તુ પહેલા જ શ્લોકમાં કોણ કહે છે? હું. હા ભાઈ, તો કોણ? અમુક પોલિટિશિયન જ્યારે આમ બાર ટેમ્પો લઈને સાડીઓનું વિતરણ કરતા હોય ને ત્યારે જે આપણે જોરથી બોલીએ અરે મારી બાકી રહી ગઈ છે, તો એ જ જોરથી એટલો અવાજ આવવો જોઈએ. તો શું? વ્યાસજી મહારાજ પહેલો દિવસ છે. હજી તો એમ કહેવાય ને કે પહેલા દિવસે જે નવા ધોરણના ટીચર હોય ને એ થોડા નરમ બને, થોડા મીઠા બને અને પછી જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય ને એમ એમ ટીચરનું સાચું જે સ્વરૂપ હોય ને બહાર નીકળતું જાય. તે કેટલા કઠોર છે, કેટલા દંડા મારે છે આપણને. પહેલા દિવસે માર ના પડે. સાચી વાત ને? તો હજી તો આજે પહેલો દિવસ છે. પ્રશ્નોની ગહેરાઈ ઓછી છે હજી તો. હજી આપણે બહુ નાની બુદ્ધિ લઈને શ્રવણ કરવા બેઠા છીએ, પણ ખૂબ વિશાળ મતિ લઈને વ્યાસજીએ આખો ગ્રંથ રચેલો છે જે આપણે કદાચ અશક્ય છે કે આપણે એને આખા ગ્રંથને સમજી શકીએ. કારણ કે જો તમને બધાને હજી એક વાત કહું કે અગર તમે ધારો તમારી ઈચ્છા
એટલી પ્રબળ હોય અને એ કર્મ કાં તો એ તત્વ પ્રત્યે તમને એટલો પ્રેમ હોય ને તો બધા જ રસ્તા ભગવાન કુદરત તમારા રસ્તા બધા જ ખોલી દેજો. આજનો અનુભવ મારા આવ્યો ગાડી લઈને પાર્કિંગ મળતી નહોતી, 2 મિનિટમાં 2 મિનિટનો પાર્કિંગ વાળે મારી બાઈક છે હું વટાડી દઉં. આ બહુ નાનો કિસ્સો છે. મહાભારત ગ્રંથ વિષયનો જે મારો પ્રેમ છે એના ઉપર જ એક ઉદાહરણ આપીશ. મારો એક મિત્ર છે, એના સાથે બસ 2-4 દિવસ પહેલા વાત થઈ કે ભાઈ આ મહાભારત કરવાનું છે. હું જે 1 મહિનાથી તૈયારી કરતો હતો મહાભારતની, હજી એ તૈયારી પૂરી નથી થઈ. મજાની વાત તો એટલી છે કે 1 મહિનાથી તૈયારી કર્યા બાદ પણ હજી સુધી હું પહેલા પર્વના 32મા અધ્યાય સુધી જ પહોંચ્યો હતો. આમાં તો 18 પર્વો છે જે કોઈ દિવસ ખતમ થઈ શકવાના નથી. અને વાત એ કરવી હતી મારે કે જે તૈયારી કરું છું ને હું એ મોબાઈલમાં પીડીએફમાં પુસ્તક છે અને એમાંથી જ કરું છું. પ્રત્યક્ષ કોઈ પુસ્તક નથી મારા પાસે, પ્રત્યક્ષ કોઈ ગ્રંથ નથી. પણ વાત એ કરવી છે કે જ્યારે ગ્રંથ પ્રત્યે એટલો આદર એટલો પ્રેમ તમારો ઉત્પન્ન થઈ જાય તો કદાચ ક્યાંક ને ક્યાંક કરુણા નિધિ આપણા પર કરુણા વરસાવી જ દે. તો એ ભાઈએ એ મારા મિત્રએ મને એમ કીધું કે અરે મોરલ મને ખાલી બોલતો ખરો. મેં કીધું કે મારા ઘરે મહાભારતના 6 ખંડ આખા પડ્યા છે જે આટલા વર્ષોથી બંધ પડ્યા છે. મને એક યજમાને ભેટમાં આપ્યા હતા જે મેં કોઈ દિવસ હજી સુધી એ ગ્રંથો ખોલ્યા જ નથી. અને એ હમણાં હાલમાં દેશમાં ગયા છે, 5 તારીખે આવવાના છે. અને એને કીધું એ ગ્રંથ 6 ખંડ તારા માટે હું લેતો આવીશ. મારો કોઈ પુરુષાર્થ નહોતો કે હું બહાર જાઉં દુકાનોમાં અને દુકાનોમાં જયા બાદ એ ગ્રંથો હું લઉં. તો થયું શું, અહીંયા ગ્રંથ સામેથી ચાલીને આવ્યા. અગર જો આવો પ્રેમ હોય, ગ્રંથ અગર જો ચાલીને આવતા હોય તો એ ગ્રંથના અંદરની જે કૃષ્ણ માટેની જે કથાઓ છે તો શું એ કથાના જે અધિષ્ઠાતા જે દેવ છે એ આપણા પાસે નહીં આવે? ચોક્કસપણે આવશે. એ ગ્રંથની મજા એવી છે કે એ જે 6 ખંડ છે ને એ 6 ખંડનું વજન માત્ર 15 કિલો છે. વિચારો, 6 ભાગ છે. એ 6 ભાગમાં 18 પર્વો વેચાયા છે. એ 6 ભાગની પૂર્ણ મહાભારતનો વજન 15 કિલો છે. મેં વજન નથી કહ્યું, અને એ ભાઈએ મને કીધું કે યાર એક તો મારો સામાન પણ હશે અને પ્લસ આ બધે ગ્રંથોના વજન આટલા થાય છે તો કેવી રીતે લઈ આવીશ વિચારું છું, પણ લાવીશ ચોક્કસ. એવો મહાભારત આવો બહુ જ ખૂબ જ દિવ્ય ગ્રંથ છે. ક્યારેક આપણા બધા સાથે એવું થતું હશે, આપણે જ્યારે આપણા સમયમાં હતા ત્યારની વાત છે, સ્કૂલમાં કે કોલેજમાં કે ક્યાંય પણ બહાર કે સમાજમાં પહેલી મુલાકાતે આપણને એ વ્યક્તિ કદાચ નરસો લાગતો હશે, સારો નહીં લાગતો હશે. એની વાત કરવાના ઢંગથી, એનો હાવભાવ, એનો આપણા પ્રત્યેનો વ્યવહાર કદાચ આપણને એટલો સારો નહીં લાગતો હશે. તો આપણે એક મન બનાવી લઈએ કે યાર આના સાથે તો વાત નથી કરવી, જેટલા દૂર રહીએ આના સાથે એટલું વધારે સારું. બધા સાથે આ વસ્તુ થઈ જ હશે, થઈ જવા. હવે જેમ જેમ સમય વીતતો જાય કદાચ એ જે દૂરી છે થોડી નજીક આવતી જાય, બે બેનપણીઓ વચ્ચે, બે મિત્રો વચ્ચે, એટલે એનો જે ઓરિજિનલ રૂપ છે, ઓરિજિનલ છે એનો સ્વભાવ છે એ ધીરે ધીરે ખુલતો જાય આપણા પ્રત્યે. જેના પાસેથી 10 વાર ગાડી માંગ્યા પછી પણ જે મિત્રએ આપણને આપી ના હોય અને એ મિત્ર પ્રત્યે આપણને નિવેશ થઈ જાય અને ક્યારેક વગર માંગ્યા ઓચિંતે મુખ્ય સમયે જ્યારે આપણને જરૂર હતી એ આવીને આપણને ગાડી આપી જાય, એટલે રાત્રે શાંતિથી એકાંતમાં આપણે વિચારીએ કે આ એ જ વ્યક્તિ છે જેના માટે મેં આટલું ખરાબ વિચાર્યું. થયું છે. જો આ બધી વાતો
આમ જોવા જઈએ તો બકવાસ છે, પણ આનાથી આપણે ધર્મ અને આ ગ્રંથ વિશે સમજશું. તો આવા અનુભવ આપણે બધાને થયા છે. એ જ અનુભવ ક્યાંક ને ક્યાંક આજના યુગમાં બધાની બુદ્ધિઓમાં આ ગ્રંથને લઈ ગયો છે. તો શું છે? પહેલી વસ્તુ તો મહાભારત ગ્રંથ બહુ અઘરો છે. આને વાંચશે કોણ? આની કથાઓ સમજવામાં આવવાની નથી, તો છોડી દે, આને આપણે સાંભળશું નહીં. બીજી વસ્તુ, એક સાવ મર્મ વગરની, વેટેજ વગરની એક વાત કે મહાભારત કરશું તો આપણા ઘરે ક્લેશ થશે, એમાં પણ કોઈ સત્યતા નથી. પણ એ વસ્તુ મગજમાં બેસી ગઈ છે, એટલે આપણે એ ગ્રંથને પ્રિય બનાવવાની કોઈ દિવસ પ્રયત્ન કર્યો નથી. પણ જેમ જેમ દિવસો આગળ વધતા જશે એમ એમ ઓલો મિત્ર જે આપણને સારો લાગતો હતો ને, એ રીતે ધીમે ધીમે આ ગ્રંથ પણ આપણને સારો લાગતો જશે. જેટલો અઘરો લાગતો હતો ને એટલો આ ગ્રંથ સરળ લાગતો જશે. જેટલો આમ કહેવાય ને કે આમ દોરીઓની ગુંજ કેટલી થઈ ગઈ હોય, હે ને? અને એ ગુંજને ખોલવા માટે કદાચ શરૂઆતની 5 કે 6 ગાંઠો તમે ખોલી દો ને તો આપણી ગુંજ કાઢવાની બહુ સરળ થઈ જશે. તો બસ આ મહાભારત પણ કંઈક એવો જ ગ્રંથ છે કે થોડાક આગળ જશો ને એટલે તમને હજી ગમવા લાગશે. એટલે તમે એ જર્ની, એ પ્રવાહમાં હજી ધીમે 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 તમે આગળ વધતા જશો. તો એવી રીતે વ્યાસજીનો આ પહેલો શ્લોક અને જે પ્રમાણે ભાગવત વ્યાસ માધ્યમથી શુકદેવ સુધી પહોંચી અને શુકદેવજીના માધ્યમથી પરીક્ષિત સુધી પહોંચી, એ જ પ્રમાણે આમાં પણ અમુક એવા ઋષિ મુનિઓ છે જેના માધ્યમથી આ કથાઓ આપણા સુધી પહોંચતી થઈ છે. તો એમાંથી એક નામ આવે છે વૈશંપાયનનું. શું નામ છે? વૈશંપાયન. હવે આ વૈશંપાયન આપણે, હું તો એમ જ કહું ખૂબ સરળથી અને ખૂબ પ્રેક્ટિકલ ભક્તિ કે આમને બહુ ઓળખવા નથી. કેમ? કારણ કે આમના વિષયની જે એટલી મોટી કથાઓ આવી છે કે જો એ કથા ના અંદર પ્રવેશ કરશું અને એમને ઓળખવા જશું ને તો આપણને કદાચ મહાભારત બોરિંગ લાગશે. તો ટૂંકમાં આપણે ઉપરથી એક દર્શન કરીએ કે વૈશંપાયન કોણ છે? તો એમ કીધું છે કે વ્યાસજીના સૌથી શ્રેષ્ઠ શિષ્ય, સૌથી ઉત્તમ શિષ્ય. શુકદેવજી તો એમના સંતાન પણ હતા અને સાથે સાથે એમના શિષ્ય પણ હતા. એટલે આપણે એમની વાત નથી કરવી, આમ કેલ્ક્યુલેટ નથી કરવું, પણ વ્યાસજીના સૌથી શ્રેષ્ઠ શિષ્યોમાંથી આ એક વૈશંપાયન શિષ્ય. હવે થયું એવું કે જે સમય પર જન્મેજયને જે સર્પ યજ્ઞ કરવો હતો, એ સર્પ યજ્ઞના અંદર એક ખૂબ જ મોટું સત્ર આયોજન થયું અને એ આયોજન કયું હતું? આ મહાભારતનું આયોજન હતું. આખા વ્યાસજીએ જે આ મહાભારત લખ્યું, સૌથી પહેલી કથા અગર જો કરી હોય તો આ વૈશંપાયને કરી. તો ક્યાં કરી? તો આ સર્પ યજ્ઞના ક્ષેત્રમાં. હવે આ સર્પ યજ્ઞ આપણે સમજતા કદાચ અઠવાડિયું આરામથી નીકળી જશે. તો તૈયાર છો એના માટે? હા પાડો પ્રેમથી. જો આઈપીએલ બંધ થઈ ગયું, પાછું ચાલુ થયું. હવે આઈપીએલ માં આપણને ઘણા બધા પ્લેયરોના નામ ખબર હશે. એવી આજ મને ધોની ગમે છે. હવે કદાચ જો પહેલા બોલમાં ધોની આઉટ થઈ જાય ને તો પણ મને તો એ ગમશે. એ જ પ્રમાણે કદાચ તમે હા નહીં પાડો ને તો પણ કદાચ સાંભળવી પડશે. તમારા બધા પાસે કોઈ ઓપ્શન નથી એવું નથી, પણ
હું અહીંથી એવું કહી શકું કે કથા સાંભળવી એ તમારા પાસે સૌથી બેસ્ટ ઓપ્શન છે. ખ્યાલ આવ્યો? તો એ વૈશંપાયન વ્યાસજીના સર્વશ્રેષ્ઠ શિષ્ય છે અને એ સર્વશ્રેષ્ઠ શિષ્યને અગર જો ચિંત્યો હોય આ સત્રમાં કથા કરવા માટે તો એ સ્વયં વ્યાસજી જ છે. વ્યાસજીએ સ્વયં વૈશંપાયનને કીધું હતું કે તમે સૌથી ઉત્તમ વિધિથી મારા પાસે આ આખી મહાભારત શ્રવણ કરી છે, તો તમારાથી ઉત્તમ કોઈ બીજું મહાભારતની કથા બીજાને આપી નહીં શકશે. તો એના માટે થઈને હું તમને નિર્દેશ કરું છું કે તમે જન્મેજયના સર્પયજ્ઞમાં જઈને આ મહાભારત કથાનું રસપાન બધાને કરાવો. ખાલી મહાભારત શું છે જો એ જ સમજવું હોય ને આપણને, તો આજનો એક દિવસ ને અઠવાડિયું આરામથી નીકળી શકે. પણ આપણે બધી જ વસ્તુ ખૂબ જે વસ્તુ ટૂંકાણમાં સમજવી છે એ વસ્તુ ટૂંકાણમાં સમજશું. અમુક જગ્યાએ મેં માર્ક કરીને રાખ્યું છે કે આને બહુ વિશેષ રૂપથી સમજાવવાની જરૂર છે, એ આપણે બહુ વિશેષ રૂપથી સમજશું. તો એવું કીધું છે કે મહાભારત એ પૂર્ણ ગ્રંથ છે. બધા ગ્રંથ પોતપોતાના રીતે પરિપૂર્ણ છે. બધા ગ્રંથોમાં હર પ્રકારનું જ્ઞાન આપ્યું છે એવું નથી, પણ મહાભારતમાં બધા જ પ્રકારનું જ્ઞાન આપ્યું છે. એટલા માટે થઈને મહાભારતને પરિપૂર્ણ ગ્રંથ કીધો છે. એ ગ્રંથ આપણને પૂર્ણતા તરફ લઈ જાય છે અને સાથે સાથે ખૂબ જ સરળ રીતે અગર જો સમજીએ કે પૂર્ણ કઈ રીતે છે તો એમ કહેવાય કે મહાભારતમાં જે પર્વો છે, કેટલા પર્વો છે? એ વાત બોલી ગયો ના, યાદ રહી જશે તમને બધાને. અહીંયા ભાગવતમાં 18 અધ્યાય છે, એ જ પ્રકારે આમાં 18 પર્વો છે. હવે તો યાદ રહી જશે. કેમ? કારણ કે ભાગવત આપણા બધા લોહીમાં આમ પરોવાઈ ગયું છે. એટલી કથાઓ આપણે સાંભળી છે કે ખબર જ છે કે ભાઈ અધ્યાય કેટલા છે, શ્લોક કેટલા છે, બધી વસ્તુ આપણને ખબર છે. એટલા માટે બધાને યાદ રહી જાય એના માટે કહું છું કે આ મહાભારત અને ભાગવત બંનેના અધ્યાય એક જ જેટલા છે, સંખ્યા એક જ છે. ભાગવતમાં અધ્યાય કહેવામાં આવ્યું છે અને મહાભારતમાં પર્વ કહેવામાં આવ્યું છે. પર્વ એટલે પ્રસંગ, સરળ. તો કેટલા આવા પર્વો છે? 18 પર્વો છે. 8 ને 1, 1 ને 8. એ હું બોલું 1 અને 8 કેટલા થાય? 10. 18 પ્લસ માં કહું છું, એ તો ખ્યાલ જ છે. 1 અને 8 18 થાય. કેટલા થાય? 9 થાય. હવે 9 એ આપણે બધાને પૂર્ણાંક તરીકે આપણને બધાને ખબર છે, પણ શું ખાલી આ 18 પર્વોથી આ પરિપૂર્ણ ગ્રંથ થઈ શકે? તો આમાં ઘણી એવી વસ્તુઓ છે જેની સંખ્યા અગર જો આપણે જોઈએ ને તો બધી 9 સુધી પૂર્ણ થાય છે. તો સૌથી પહેલા તો આ 18 પર્વ 1 અને 8 એટલે કે 18. પછી યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું? તો એ પણ 18 દિવસ ચાલ્યું. તો 1 અને 8 18, 1 અને 8 9. જો આગળ થોડી હસી મજાક કરીએ તો ઊંઘ ઉડી જાય આપણી, અને કદાચ કોઈ બીજાને આવી હોય તો બી બરોબર ઉડી જાય. તો ટૂંકમાં 18 દિવસનું યુદ્ધ ચાલ્યું, એનો અંક પણ 1 અને 8 એટલે કે 9 થાય છે. અને પછી અક્ષયોની સેના કેટલી હતી? 18 અક્ષયોની સેના હતી. 1 અને 8 9. અને એ અક્ષયોની સેનામાં હવે મજાની વાત એ છે કે કદાચ એકાદ બે એવા લક્ષણો મળે આપણને, પણ આમાં ઘણા બધા એવા લક્ષણો મળે છે જે આપણને એ પૂર્તિ કરાવે છે કે આ ગ્રંથ પૂર્ણ છે. 18 પર્વો, 18 દિવસનું યુદ્ધ,
18 અક્ષયોની સેના. હવે એ અક્ષયોની સેનામાં ઘોડા કેટલા હતા એ ખબર છે કોઈને? નથી ખબર. રથ કેટલા હતા કોઈને એ ખબર છે? નથી ખબર. તો આપણે આ આખો મહિનો આજ કરવાનું છે. તો એ કીધું છે કે 21,870 રથ હતા. 18 અક્ષયોની સેનામાં નહીં, એક અક્ષયોની સેનામાં. એક અક્ષયોની સેનામાં 21,870 રથ માત્ર હતા. હવે આને ટોટલ કરો. 2 અને 1 3. બતાવવા લોકો બોલવાનું. 2 અને 1 3. 21,870 કરો કેલ્ક્યુલેટ. 3 ને 8 11 અને ઉપર 7. આગળ નવનો આપણો આ રથનો આંકડો થયો. એના પછી હવે જોઈએ આપણે કે એમાં સારથી કેટલા હતા. તો એ કીધું છે કે સારથી 43,000 43,740 કેટલા હતા. હવે આની સંખ્યા ગણો તો આપણને તમને આવા અસંખ્ય એવા લક્ષણો છે કે એ આપણને 9 ના અંકથી એ સૂચવે છે કે આ આખું મહાભારતનો ગ્રંથ પૂર્ણ રૂપમાં છે. જે પ્રમાણે આપણે ભાગવત માટે થઈને પૂજ્ય ડોંગરેજી બાપાના ઘણા બધા ઉદાહરણો એમની કથાનો આધાર લેતા હોઈએ તો એ જ પ્રમાણે મહાભારત માટે થઈને ઘણા ઋષિ મુનિઓ પોતપોતાની ટીકાઓ લખી છે. એમાંથી એક ટીકાને અખંડાનંદ સરસ્વતીએ લખી છે. એ અખંડાનંદ સરસ્વતી આપણને મહાભારત માટે બહુ સારું એના વિષયનું નોલેજ આપે છે. તો એમ કહેવાય કે એ ખાલી માત્ર 3 શબ્દોમાં એમ લખે છે કે મહાભારત એટલે અતિ આકર્ષક ગ્રંથ. શું છે મહાભારત? એ અતિ આકર્ષક ગ્રંથ છે, અતિ ઉપકારક ગ્રંથ છે અને એના સાથે સાથે અતિ માર્ગદર્શન ગ્રંથ છે. શું છે? અતિ ઉપકારક ગ્રંથ, અતિ માર્ગદર્શક ગ્રંથ અને અતિ આકર્ષક ગ્રંથ અગર જો કોઈ હોય તો એ આ મહાભારત છે. કેમ? એ ધીમે ધીમે તમને બધાને વસ્તુ ખબર પડતી હશે. મહાભારતમાં વૈશંપાયને સૌથી પહેલા પદ્યમાં શરૂઆત કરી છે. હવે આપણે મહાભારતમાં પ્રવેશ કરીએ છીએ. ગદ્ય અને પદ્ય આ બધી આપણને કદાચ ખબર હશે. ગદ્ય એટલે કાવ્યાત્મક રૂપમાં આપણે એને ગાઈ શકીએ, સંગીત સાથે આપણે એને જોડી શકીએ, એ ગદ્ય છે. મેક્સિમમ ભાગવતના શ્લોકો ગદ્યમાં લખાયા છે. વધારે જેટલા પણ 18 પુરાણો છે એ 18 પુરાણોના શ્લોક ગદ્યમાં જ લખાયા છે. એવું નથી કે મહાભારતમાં ગદ્ય નથી, પણ અહીંયા શરૂઆત પદ્યથી કરવામાં આવી છે. હવે આનાથી આપણને શું લેવા દેવા કે ગદ્યથી શરૂઆત કરી છે કે પદ્યથી શરૂઆત કરી છે? લેવા દેવા ખરું? ના, સ્વાભાવિક છે નથી. પણ સમજવું આપણે આના પરથી કંઈક છે એટલા માટે. જો કદાચ આખી 1 કલાકની કથામાં એકાદું ભજન, એકાદી શાયરી એવું કંઈક અગર જો વક્તા બોલે તો કદાચ શ્રોતાઓને એ ગમે. કદાચ કંઈક શેરો શાયરી થઈ જાય, કોઈ એકાદું ભજન થઈ જાય જે ગદ્યના આધારિત છે. એવું કરશું ને તો આપણને બધાને મજા આવતી રહેશે, કંટાળો નહીં આવે અને સરળ રૂપથી સમજાઈ જશે. પણ પદ્ય તમે ગાઈ શકો નહીં. પદ્યને સંગીત સાથે આપણે એને પરોવીને મધુર રૂપ બનાવીને આપણે એને આગળ પાસાન ના કરી શકીએ. એટલા માટે એમ કીધું છે એક ગ્રંથ છે કાવ્ય અલંકાર. આ કોઈ ગ્રંથ છે.
આ અલંકારમાં સૌથી મુખ્ય રૂપથી એક વસ્તુ પર ભાર આપ્યો છે અને એ કીધું છે કે અગર પદ્ય અને ગદ્યમાંથી જો સૌથી નિકષમ એટલે કે સૌથી જે અઘરી વસ્તુ છે ને તો એ શું છે? તો એ આ ગદ્ય છે. ગદ્યને સમજાવવું પણ અઘરું પડે અને ગદ્યને સમજવું પણ અઘરું પડે અને સમજાવવું સમજવું આના ઉપર ગદ્યને લખવું પણ અઘરું પડે. અને અહીંયા વ્યાસજીએ શરૂઆત જ ગદ્યથી કરી છે. એટલે એમ ગણી લેવું કે આ લખનાર વ્યક્તિ કોઈ ઢીલા નબળા વ્યક્તિ નહોતા. પોતાનો પરિચય આપ્યો છે. કઈ રીતે ખબર પડે છે અહીંયા આપણને કે ગદ્યથી શરૂઆત કરી છે? એટલે એ વ્યાસજીની પ્રબળતા કેટલી હશે કે એ વ્યાસજીએ આટલો અઘરો ગ્રંથ ની શરૂઆત ગદ્યથી કરી. આ ગદ્ય અને પદ્ય નો તફાવત સમજાવવું આટલા માટે છે તમને બધાને કે આ ગદ્ય આટલા અઘરી વસ્તુના માધ્યમથી આપણે એ અનુભવ કરી શકીએ અને આપણે એ જીવ પ્રત્યે એટલો આદર આપણા મનમાં આવે કે વ્યાસજી શું ચીજ હતા. મહાભારત રચવા માટે કેટલા વર્ષ લાગ્યા હશે વ્યાસજીને? 3 વર્ષ માત્ર. હવે વિચારો આ એક ગ્રંથ લખવા માટે 3 વર્ષ લાગતા હોય, આટલા પ્રબળ વિદ્વાન વ્યક્તિ એને અગર જો 3 વર્ષ લાગતા હોય તો આપણે મૂળમણી વ્યાળા વ્યક્તિ આપણે એ 3 વર્ષમાં લખાયેલો ગ્રંથ 1 મહિનામાં તો સમજી શકવાના જ 100% વાત છે કે નથી જ સમજી શકવાના. સાથે સાથે કદાચ જો ગ્રંથને નથી સમજવું તો હું હર મારી કથામાં કહું છું કે અગર જો એ ગ્રંથ નથી સમજાતો એક વસ્તુ સમજી લો કે એ ગ્રંથના રચયિતા કેટલા પ્રબળ છે ને એના માટે થઈને એક આદર પોતાના મનમાં બેસાડી દો. પોતાના આયુના આપણે તો 100 વર્ષ જીવીએ એ 100 માંથી એ ભાઈ આપણે 60 પર આવ્યા છે. કદાચ વ્યાસજી 200 જીવ્યા હશે, કેટલા જીવ્યા છે ખબર નથી, પણ તો પણ આખા પૂર્ણ આયુમાં થી 3 વર્ષ મહાભારતને આવ્યા. હવે વિચારો એ 3 વર્ષના ઉપરાંત હજી તો 18 ગ્રંથો બાકી છે. એ 18 પુરાણો જે રચ્યા એના માટે પણ સમય તો લાગ્યો હશે. એ 18 પુરાણો થઈ જાય એના પછી પણ હજી આવે છે કે એક પ્રબળ વેદને 4 ભાગમાં એમને વહેંચ્યા છે. હવે આના માટે કેટલો સમય લાગ્યો હશે? એક વેદને 4 ભાગમાં વહેંચ્યા એના પછી 18 પુરાણોની રચના કરી. 18 પુરાણોની રચના કર્યા પછી 3 વર્ષ આ ગ્રંથમાં આપ્યા. તે છતાંય આપણે વ્યાસને શું આપ્યું? કાંઈ નહીં. એમનો એક ગ્રંથ આપણે આદરપૂર્વક ઘરે લાવીને પૂજન કરીને વાંચી નથી શકતા. કોઈ પણ માતા પિતા હોય એ માતા પિતા એક જ વસ્તુ એના બાળક એના સંતાન પાસેથી ઈચ્છા ધરાવતું હોય. કદાચ એનો બાપ એની 60 વર્ષની ઉંમરમાં હું તો કહું છું કે ભાઈ 100 કરોડની સંપત્તિ ઊભી કરી દીધી અને બીજો બાપ 60 વર્ષના ઉંમરમાં એને 1 રૂપિયો નથી કમાયો. તે છતાં પણ એ બાપ એના સંતાન પાસેથી પૈસાની ઈચ્છા નહીં ધરાવે. અને શું ઈચ્છા ધરાવશે આપણને બધાને ખબર જ છે. તો ક્યાંય ને ક્યાંય વ્યાસના સંતાન હોવાથી આપણે પણ કંઈક તો ફરજ બને છે કે વ્યાસજીને કંઈક પાછું આપીએ. આપણામાં એટલી બુદ્ધિ નથી કે આવા ગ્રંથોની રચના કરીને પાછા વ્યાસજીને સામે મૂકી શકીએ. તો આપણે માત્ર એમને એટલું આપી શકીએ છીએ કે એમને જે ગ્રંથોની રચના કરી એ ગ્રંથ અને એમના પ્રત્યે આદર રાખીને એ ગ્રંથ આપણા જીવનમાં આપણે ઉતારીએ. કારણ કે આ જીવન એમને ગ્રંથ રચ્યા, શું કરવા રચ્યા? માત્ર ને માત્ર એટલા માટે કે આખા મનુષ્ય લોક પોતાના જીવનું કલ્યાણ કરી શકે, પોતાનો ઉદ્ધાર કરી શકે. અને આપણે એ ઉદ્ધાર કરી શકતા નથી. મીઠું બોલવું, મધુર બોલવું, શ્રોતાઓને સારું લાગવું એવું જ બોલવું એને વક્તા ના કહેવાય. હું એમ નથી કહેતો કે હું સર્વશ્રેષ્ઠ છું,
પણ એટલું તો હું તમને બધાને બળપૂર્વક તો એટલું કહી જ શકું છું કે મહેરબાની કરીને આ બધા ગ્રંથો પ્રત્યેના આદર સન્માનો આપણા પાસે હશે, આપણા સુધી હશે તો એ સારું જ હોય. ઘણી બધી વસ્તુઓ છે જે આપણને પ્રાપ્ત થઈ શકે છે, અને જે પ્રાપ્ત થઈ શકે છે એ બધી વસ્તુઓ આપણે ચૂકી ગયા છે. તે છતાં હજી ઘણા દિવસો છે આપણા પાસે. આપણે દિવસોનો ઉપયોગ અગર જો કર્યો હશે તો જવાબ ઉપર નહીં આપવો પડશે. તમે વિચારો તો ખરા કે ક્યાંય ભૂલે ચૂકે ચોરી કરી હોય, કોઈક વ્યક્તિ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોય, આપણે પકડાઈ જઈએ અને સામે પોલીસ નથી, સમાજ નથી, કોઈ એવો વ્યક્તિ નથી, પણ તે છતાં પણ એ વસ્તુ કબૂલ કરવા માટે થઈને આપણને બે વ્યક્તિના સામે પણ કેવી લાગી થાય છે. બે વ્યક્તિના સામે પણ આપણે ડરી જઈએ છીએ કે હું સાચી વસ્તુ કઈ રીતે પ્રગટ કરું. પણ જ્યારે આ જીવ ઉપર જશે ત્યારે એ જીવને કેટલું વિચારવું પડશે, કેટલી ગ્લાનિ થશે એ બધી વસ્તુઓની. ત્યારે ભગવાન પર વિચારો તડપતો હશે આપણા માટે થઈને કે મેં આનું સારું થાય એના માટે થઈને મેં આને મનુષ્ય જીવનો શરીર આપ્યું, અને આ મને શું આપ્યું? એક જ શબ્દ, તે મારા માટે કઈ કર્યું નહીં. કહીએ છે ભગવાનને આપણે બધા શરીર તો આપી દીધો, હવે આ તે વિશેષમાં શું આપશે? અર્જુન આટલો શ્રેષ્ઠ ધનુર્ધારી હતો. અર્જુનનું બળ એટલું હતું કે જ્યારે ઇન્દ્રએ વર્ષા કરી, જ્યારે વડવાના જંગલમાં ફેલાયો હતો અગ્નિ, ત્યારે એ શાંત કરવા માટે થઈને ઇન્દ્રએ આકાશમાંથી વર્ષા કરી. હવે વાત આવે છે અર્જુનની કે એ કેટલા શ્રેષ્ઠ હતા કે અર્જુને માત્ર એક બાણમાં એક બાણ છોડ્યું અને એ વર્ષાનું એક પણ ટીપું જમીન પર પડી નહોતું. આટલા શ્રેષ્ઠ અર્જુન એ પણ કોઈ દિવસ બોલ્યા નથી કે ભગવાનને મારા માટે શું કર્યું. ઉલટાની માફી માંગી છે જ્યારે વિશ્વરૂપના દર્શન થયા એને કૃષ્ણ પાસે ગયું. આપણે તો માફી નથી માંગી શકતા ભગવાન પાસે. માંગી શકીએ છીએ? નથી માંગી શકતા. તો એ જ અદ્ભુત એવું મહાભારત ગ્રંથ, સમય થઈ ગયો છે 5 મિનિટ છે, તો એ મહાભારત ગ્રંથની આ આખી એક પ્રવાહ આપણે મહિનો ચલાવશું. આવજો બધા, બસ વિશેષ રૂપથી તો કઈ કહી નહીં શકીશ. આવશો તો કઈ જે વસ્તુ ક્યારે પણ આપણે સાંભળી નથી એ શ્રવણ કરવા મળશે. અને અમુક એવી વસ્તુઓ છે નિરંતર રૂપથી આપણે સાંભળતા આવીએ છીએ અને કદાચ ખોટી છે, તો એની સાચી વાત શું છે, એનો સાચો મર્મ શું છે, એ આપણને આમાંથી ખબર પડશે. વૈષ્ણવપાયન અહીંયા કથાની શરૂઆત કરે છે અને વૈષ્ણવપાયન જે શ્લોક બોલે છે એ આપણે પહેલા બોલી ગયા. તો કયો? નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસો તતો જયમુદિરય. પણ અહીંયા એક વસ્તુ પછી સમજવા જેવી છે કે જ્યારે વ્યાસજી કથા કરે છે ત્યારે પણ વ્યાસજી આ જ શ્લોક બોલે છે, આ જ શ્લોક લખે છે. તો શું? નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી. શું વ્યાસજી મહારાજે પોતાનું નામ લખ્યું હશે? વ્યાસજી પોતાની વંદના કરી હશે કે જ્યાં મારું નામ લેવાય ત્યાં જય થશે? નહીં. તો અહીંયા વ્યાસજી પોતાનું નામ નથી લીધું. તો શું કીધું છે? દેવીં સરસ્વતીં ચૈવ તતો જયમુદિરય. અહીંયા બે શ્લોક અલગ અલગ કરાયેલા છે. એક વ્યાસજી બોલે છે અને બીજો અહીંયા વૈષ્ણવપાયનજી બોલે છે. અને એ વૈષ્ણવપાયન જ્યારે બોલે છે એક કોની સ્તુતિમાં બોલે છે? એમના ગુરુ. તો કોણ? વ્યાસજી મહારાજ. તો એ વ્યાસની સ્તુતિમાં આ શ્લોક
એમને અર્પિત કરે છે અને ત્યારે આપણને આ શ્લોકની પ્રાપ્તિ થાય છે કે દેવી સરસ્વતી વ્યાસ તતો જય બુદ્ધિ. આ ભેદ છે આમાં. આપણને એમ લાગે છે કે વ્યાસજી મહારાજે લખ્યો 100% એમને લખાણ છે, પણ આ ભેદ હતો જે તમારા બધા સામે એક પ્રસ્તુત કર્યો હતો. આ એ ભેદ છે. હવે કથામાં શરૂઆત આજે નહીં કરશું. અહીંયા ઘણી વિશેષ પ્રવૃત્તિ કથા છે. એ કથાની શરૂઆત આજે નથી કરવી, પણ ટૂંકમાં મહાભારત શું છે એ જ વસ્તુ તમને બધાને હજી પણ સમજાવીશ. કારણ કે મહાભારત શું છે ખાલી એટલું મેં 32 પાનામાં લખ્યું છે અને એ 32 પાના અગર જો સમજાવવા બેસીસ તો એ વસ્તુ બહુ ભારે થઈ જશે આપણને. પણ બહુ ઓછા શબ્દોમાં આપણે 2 મિનિટમાં એ વસ્તુનું શ્રવણ કરશું. તે મહાભારત ખરેખર અદ્ભુત ગ્રંથ છે. એમ કહી શકીશ કે યુનિવર્સલ સાયન્સ, આખા વિશ્વનો, આખા બ્રહ્માંડનું જે વિજ્ઞાન છે ને એ મહાભારતમાં આપણને મળશે. 5 જ વાત કહી દઈશ અને આજની આપણે અહીંયા સત્રનો વિરામ લઈશું અને આપણને ખબર પડશે કે મહાભારત એ કેટલો દિવ્ય અને મહાન ગ્રંથ છે. તો એમ 5 વસ્તુ આપણે સમજી લઈએ કે મહાભારત કેવો છે. તો સૌથી વસ્તુ પ્રબળમાં છે પરાગનયન. આ કદાચ 15 વર્ષ પહેલા આપણા ભણવામાં આવતું. તમે બધા આ ઉંમરની જે વ્યક્તિઓ છે લોકો બધા આ પરાગનયન કરીને વસ્તુ ભણ્યા હશે. તો પરાગનયનમાં શું આવ્યું છે એ જ વસ્તુ આ મહાભારતમાં છે. તો અહીંયા શું બતાવ્યું છે એમ કીધું છે કે પુરુષ અને સ્ત્રી એક સાથે હાજર નથી તે છતાં પણ સંતાન કઈ રીતે થઈ શકે એ મહાભારતમાં બતાવ્યું. આ વિજ્ઞાનની જ વાત છે માત્ર. પુરુષ અને સ્ત્રી એક સાથે નથી તે છતાં પણ સંતાનની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે છે એ પદ્ધતિ અહીંયા મહાભારતમાં આવી છે. અને એની પછી મરેલા વ્યક્તિનો સ્પર્શ કરવાથી પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. આપણા વિચાર શરીરના બહારની વાત છે મહાભારત. તો એ મરેલા પુરુષ કાં તો મરેલા સ્ત્રીનો સ્પર્શ ના માધ્યમથી આપણે સંતાનની ઉત્પત્તિ કઈ રીતે કરી શકીએ છીએ એ પણ આ ગ્રંથમાં બતાવ્યું છે. પછી બીજું કે એક સ્ત્રીના ગર્ભથી એક અંડ બહાર આવે છે અને એ અંડામાંથી એ સ્ત્રી 1000 સર્પોને જન્મ આપે છે. આવી બધી અલૌકિક ચિત્ર વિચિત્ર કથા આ મહાભારતમાં છે જે પ્રમાણસર છે અને આજે એ બધી વસ્તુઓ થાય છે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી. આપણને બધાને ખબર છે આજે આ બધી વસ્તુઓ બહાર માર્કેટમાં ફર્ટિલાઇઝ વાળી જે વસ્તુ ખબર છે આ વસ્તુઓ અહીંયા થતી. વિચારો આપણું ભારત ક્યાં હતું. અને પછી છેલ્લે અહીંયા એમ લખ્યું છે કે ભાઈ વગર કોઈ ટ્રીટમેન્ટ વગર કોઈ ઓપરેશન એક રાજા 1 મહિનો સ્ત્રીનું શરીર ધારણ કરે, માસિક ધર્મનું પાલન કરે અને બીજા મહિને રાજા બનીને રાજ્યમાં રાજ કરે. 1 મહિનો સ્ત્રી, બીજા મહિને પુરુષ, 1 મહિનો સ્ત્રી, બીજા મહિને પુરુષ. આવી બધી કથાઓ આ મહાભારતમાં આપણને દર્શન કરવા મળશે. તો આજના આ સત્રને વિરામ આપતા એ જ હર રોજ ભાઈ અગર એક મિત્ર પાસેથી 50,000 રૂપિયા જોઈતા હોય અને એને આપણે 10 વાર ફોન કરવો પડે ને તો એમાં આપણને આપણું અપમાન દેખાતું નથી. કેમ? કારણ કે જરૂરિયાત છે. તો 10 વાર તમારા બધાના સામે હાથ જોડીને કહીશ કે રોજ આવજો. કેમ? કારણ કે કંઈક આવી અને આનથી પણ વિશેષ અદ્ભુત કથાઓ આપણને આ મહાભારત નામના ગ્રંથમાં જોવા મળશે. આજના સત્રને વિરામ આપીએ. કૃષ્ણ કનૈયા કી જય, વ્યાસજી ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર